પાટણના હારીજમાં પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો। હારીજના આંબેડકરવાસમાં છેલ્લા 1 વર્ષથી પાણીની પારાયણથી મહિલાઓ ત્રસ્ત છે। સ્થાનિકોને પાણી ન મળતા સ્વખર્ચે વેચાણ પાણી લેવાનું નોબત આવી છે। અગાઉ પણ મહિલાઓએ પાલિકામાં પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો છે, પરંતુ સ્થિતિ યથાવત રહેતા હારીજ આંબેડકરવાસ કન્યા શાળા પાસે મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી હતી। નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા। આંબેડકરવાસમાં પાણી નહીં મળતા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો। 1 વર્ષથી અમે આવી છીએ પણ કોઈ અમારો પ્રશ્ન ઉભરતું નથી, કોઈ હાજર હોતું નહીં, કોઈ ઓફિસમાં કોઈ અધિકારી હાજર હોતા જ નથી। અમે આવીએ છીએ, અમે ફોન કરીએ તો કોઈ અમારી દલીલ ઉભરતું નથી। અમે દલિત ધારીને અમારી કોઈ પ્રશ્ન લેતા નહીં, તમે અમારી રજૂઆત પણ કોઈ કરતા નહીં। લેખિત રજૂઆત તમે કરી? લેખિત અમે 10 મહિના રજૂઆત કરી પણ કોઈ પ્રશ્નનો હલ થતો નહીં અમારો। કોને રજૂઆત કરી? અમે ચીફ ઓફિસરને કીધું, મામલતદાર સુધી ગયા, પછી પ્રમુખ સાહેબને વાત કરી, સાહેબને વાત કરી, પણ કોઈ અમારો પ્રશ્ન 2 દિવસ આજ સુધી 1 વર્ષથી 2 દિવસ અમારા એ લોકોના પૂરા થયા નથી। પણ આ પંચાયત અમારું કોઈ અમારે નગરપાલિકાના વોર્ડના જે તમારા જે કોર્પોરેટર છે એમને કોઈ રજૂઆત તમે કરો છો? કોર્પોરેટરને અમારી રજૂઆત કરીએ પણ કોર્પોરેટરે અમારી કોઈ રજૂઆત ઉભરતા નથી। જે પાણી છોડનારા ભાઈઓ અમારે કોઈ ઉભરતા નથી, વાત પણ છોડતા નહીં। અમે ખરા બપોરે જઈએ છીએ, અમારો અધિકાર આપતા નહીં। અમને ભાડીને લોકો ગાયબ થઈ જાય છે। કેટલા સમયથી આ પ્રશ્ન છે તમારો? 1 વર્ષથી અમારો પ્રશ્નનો કોઈ હલ કરવા તૈયાર નથી। હવે જો અમારો પ્રશ્ન હલ નહીં કરે તો અમે આત્મહત્યા પણ કરવા તૈયાર છીએ। તમારા મહેલામાં કેટલા કુટુંબો છે? અમારા કુટલા બેનામાં 25 થી 30 ઘર હા, પણ એ 30 ઘરનો કોઈ પ્રશ્ન હલ કરતો નહીં। અમે રોજ આવીએ છીએ। દરેકને પાણી નથી આવતું કે અમારે બીજા 4-5 ઘર આપવું જ નહીં, 4-5 ઘર એમાં આપવું છે, પાણી પણ આવતું નથી। મોટર ચાલુ કરીએ તો પાણી નહીં આવતી। એ લોકો જોવા આવે છે પણ શું કરીને જાય છે કોઈ ખબર પડતી નથી। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધનપુર, પાટણ।